હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી એક ઘણા દિવસ પછી નવા વ્લોગમાં. તો આજે આપણે જઈ છીએ ફરવા. બાકી કેટલા ઈ જોઈ લ્યો, પેલા 1:30 વાગ્યો છે, આપણે બધા નીકળી હી જો જો બધા આ સામાન તૈયાર થાય. બેન 1:30 વાગે રાતના એને પોપકોર્ન બનાવે. જો જો રાતના 1:30 વાગે પોપકોર્ન બનાવે. બાકી જો આ બેન આવે, આ મમ્મી નાસ્તો કરવા. જો ભૂખડ આ કેટલો ઠેલો આખો ભૈરામ જો મિત્ર, આમાં ભર્યું બધું, આ ખાવાનું જ ભર્યું, તોય હજી ભૂખ લાગી જ કરે. હાલો નીકળી. ના હું ખાતો જ નથી, હાલ બેન સામાન મૂકો હાલો, નકર લઈ જવામાં નહીં આવે. સામાન મૂકો હાલો. મિત્રો સામાન મૂકવાનું થયો તો હાલ આવી. આમાં કે ફરવા આવું સામાન મૂકવાનું કીધું તો સામાન એક તો ચપ્પલ મારા પહેરી લીધા. જો નવા મોલ માંથી હું લઈ આવ્યો અને ચપ્પલ ઈ પહેરીને વહી ગઈ. જો હવે ભાઈ વિડીયો ચાલુ કર્યો ને એટલે ભાઈજી નકર નતું કામ કરતું. હવે આપણે લઈ લઈ આપણે લઈ લઈ મિત્રો, ક્યારેક કાયમ આવશે. જો પેલા લઈ લે. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી છીએ ફરવા બાજુ. હવે નક્કી નથી કઈ બાજુ જાય, દીવ કા તુલસી, એમ બે માંથી એક જગ્યાએ જવાનું છે. જોઈએ હવે ક્યાં જાય. બીજા બધા તૈયાર થઈ ગયા છે, હાલો હવે નીકળી. ફર્સ્ટ ટાઈમ આપણે આટલી બધી લોંગ ટૂરમાં જવાનું છે, તો ચાલો હવે નીકળીએ, રસ્તામાં મળશું. આપણે પહેલો વ્લોગ બ્રેક લઈ લીધો હે, વ્લોગ નહીં સોરી, આપણે પટેલ વિહારમાં પહેરો બ્રેક લઈ લીધો. જો ગાડી આવી રહી બધા. જો હવે આમ જો ઉઠીને કેવા બધી નિરાય છે. હિંચકા ખાવાની દીકરી થાય, ક્યાં હે નથી હિંચકા. આ બધાને કેવી નિરાય મિત્રો, ગાડી આંકવાની એને માથા કૂટ જ નહીં કાંઈ. નિરાય બસ બેઠું આવવાનું, બેઠું જવાનું. બાકી આપણે ભોગવવું પડે ગાડી, રાત દી આપણે ખેંચવી પડે. ના હું એટલી બધી કઈ હાંકતો નથી મિત્રો. આમ જો આપણે બ્રેક લીધો તો આ બે નનકી હોય એમાં પોતે હિચકવા માંડી. જો રાતના 3 વાગ્યા હે પણ આ હિચકવાનું નામ મુકતું નથી. જો બે બેનું એમ હે, જોઈ લ્યો બે હરખી ભેગી થઈ. આ તો ઠીક નનકી, આ મોટી થઈ તોય નથી સમજતી. જો કેટલા વાગ્યા તો આ અત્યારે હિચકા ખાઈ. હવે હું ખાઈ લઉં મિત્રો, ખાલી જગ્યા હે ને તાર. આપણે અહીંયા બીજી હોટલે ઉભા હતા. આ બેન જો તાર રાતના 3 વાગે જમીની અણી કાઢે છે. જો કઈક પૂછ્યું તું બેન, પણ જો હવે ભાષણ દે મોટું જબરું. જો ગીરમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે જો આપણે જાય એન્ટ્રી લઈ લીધી. હવે રસ્તામાં જોઈએ આપણે દીપડો બીપડો કઈ મળે તો ઠીક, નકર ડાયરેક્ટ તુલસી. બાકી પપ્પાએ ઠેઠ અહીંયા પુગાડી દીધા હજી. જો હાલો હવે જાય આપણે નીકળી. જો અહીંયા બોટ પણ છે સિંહના ને એવા. હાલો હવે જોઈ રસ્તામાં કંઈક મળે. મિત્રો આપણે ફાઇનલી જો ગીરમાં એન્ટ્રી લઈ લીધી છે. જો હમણાં તુલસી જેમ જાય મસ્તી ની. જો પપ્પા અહીંયા ગાડી પુગાડી દીધી, આપણે તો ઘડીક નીંદર કરી લીધી. હવે જો રસ્તો હવે મજા આવે છે હાંકવાનો. જો ઘાટ વાળો ને એવો હે ને એટલે હાલો હવે ત્યાં પૂગીને કપડા બપડા બદલાઈ લઈ ઘડીક આપણે નીંદર કરી લીધી. બાકી જો રસ્તો એક નંબર છે, ગાડી હાંકવાની મજા આવે એવું છે. મોર ને હરણ ને એવું બધું દેખાય છે. સિંહ તો હજી ક્યાંય દેખાણો નથી. જોયા આપણે કેમેરો ત્યારે જ રાખવાનું થાય છે. આવ્યા ભેગો તરત વિડીયો માં લઈ જ લેવો હોય, એને વાયરલ કરી જ દેવો હોય. કા દીક્ષિતા કરી દેવો હે ને, આવ્યા ભેગો એને વાયરલ કરી જ દેવાનું થાય છે. જો આપને રસ્તામાં હરણ ભેગા થઈ ગયા છે. જો ગીરમાં બીજું કઈ તો ન જોવા જઈડું, પણ હરણ જોવા જઈલા. જો જો બસા હે નનકા મિત્રો આપણે તુલસી શ્યામ પહોંચી ગયા. જો ના એટલે હમણાં
જો 3 આઈકોન આમાં ગરમ છે, આમાં અહીંથી સેજ ઓછું ગરમ, આમાં અહીંથી સેજ ઓછું ગરમ છે. હાલો હવે નાઈ લે આપણે, નાઈને ભાઈ જાય દર્શન કરવા, તમને પણ કરાવી દર્શન. બાકી જો અહીંયા શેનું મંદિર છે ખબર નહીં શેનું હોય. દેશી ઉપર જાય છે જો બધા હિલાવે મસ્ત. થોડાક વેલામાં અફાઈ ગયું છે, આપણે ચડતા ન હોય ને એટલે ટેવ ન હોય ને, થોડાક પગથિયે ચડ્યા ને દાદો અફાઈ ગયો જો. હજી તો ખાલી કેટલા 50-60 પગથિયે નહીં ચડાય દાદો અફાઈ ગયો. બાકી જો નજારો કેવો મસ્ત નો એકદમ શાંત. મિત્ર જો હજી તો ખાલી કેટલા એટલા પગથિયે ચડ્યા હતા, 2 હાફી રહ્યું જો. ઓક્સિજન ઘટવા માંડ્યું એવું કહે છે જો. આનો 2 કિલો મેકઅપ એમાં આનો તો હાવ વહી ગયા. આમ જો હાવ મેકઅપ વહી ગયા આનો હવે જાતો જાય છે. મમ્મી પપ્પા જો હિલાવે. देखो एक बहन ने दूसरे बहन की खोल दी पोल और इसीलिए व्लॉग में बनने रहेंगे, सब्सक्राइब कीजिए हमें. फाइनली આપણે ડુંગર ઉપર પૂગી ગયા રૂકમાં. જો આ મંદિરે દર્શન કરી લ્યો. બાકી જો આ બધાને ને ફીણ આવી ગયા છે બહુ વધારે. અમે ઉનાળાના હવાના પોરમાં ચડાવ્યા ને એટલે તો ફીણ આવી ગયા. બાકી દર્શન કરી લ્યો તમે. જો મંદિર બંધ છે, રૂકમાણી આના દર્શન કરી લ્યો. બાકી નજારો જો કેવો એક નંબર છે, ચારેય બાજુથી એક નંબર નજારો છે. આમ જો નજારો જો આપણે તો આવો નજારો પહેલી વાર જોયો. તમે જોયો તો કોમેન્ટ કરી દીજો જરા. મિત્રો આ રહી ને એ સિક્કાનું ઝાડવું છે જો. આમાં સિક્કા છે જો હે ને. અહીં રૂકમણી મંદિર અહીંયા છે ને, ત્યાંથી અહીંયા ગણે જ છે જો. તમે જોયું હતું કે નહીં આ ઝાડ? કોમેન્ટ કરી દીજો જરાક. જે સિક્કા છે નકરા. મિત્રો આપણે ફાઇનલી છે ને નાગવા બીચે પહોંચી ગયા. અહીં જો ગાડી મસ્તની પાર્કિંગ કરી દીધી. હવે જાય આપણે નાવાની એવી મજા આવવાની છે ને એની વાત જવા દે. કારણ કે આપણે 12 વાગી ગયા એટલે નાવાની ફૂલ મજા આવવાની. જો કપડાં ભરે છે, કપડાં ભરી લે એટલે આપણે ડાયરેક્ટ જાય નાવા. પહોંચી ગયા નાગવા બીચે. જોઈ લ્યો તડકો હે ને મસ્ત નાવાની મજા આવશે. હમણાં ચડ્ડા બડા પહેરીને આપણે જાય ડાયરેક્ટ નાવા. એ જો તડકો હે પણ તો માણસો એમ હે જોઈ લ્યો. બાકી જો મમ્મીની વાહે હિલાવે છે બધા. આપણે ફાઇનલી હે ને નાઈન આવી ગયા, પણ આપણે હે ને ચંપલ કોક બૂચ મારી ગયું છે, કઈ ખબર નથી પડતી. પપ્પા પાસે ત્રીજી વખત વરદીમાં નહીં પણ 6 મહિનામાં 3 જોડી ચંપલ ખોવાઈ ગયા. હવે જો અહીંથી નાગવા બીચેથી પાછા કોક લઈ ગયું. બાકી જો લોકેશન એક નંબર હતું. હાલો હવે જોઈ ગયા ફરવા જાય તો જાય, નગર હવે ઘર ભેગા. અત્યારે જો આપણે નાહી ધોઈને નાગવા બીચેથી આવી ગયા. હવે જો અહીંયા મસ્તીનો ભેળ બનાવવાનો પ્રોગ્રામ હાલે છે. ભેળ ને ઠંડી ઠંડી છાશ પીને ભાઈ આપણે ડાયરેક્ટ નીકળી રાજકોટ બાજુ. રસ્તામાં જોઈ ક્યાંય કઈ આવે તો લેતા જઈએ, બાકી નોન સ્ટોપ રાજકોટ. બાકી આ ગાડી એક એક્સિડન્ટ થયેલી પડી છે જો, ભૂકો થઈ ગયો હાવ દીવમાં. તમે આવો તો ધ્યાન રાખજો આવી રીતના ન થાય. બસ ખાલી ફરવાની મોજ કરવા આવજો, બાકી કાંઈ નહીં. ચાલો મળીએ રસ્તામાં ક્યાં. ગંગેશ્વર મહાદેવ. ના ના દાદા એટલા બધા આમાં નકરા કરાઈશલા હે જો, દેખાય તમે
નકરા કરેસલા હે જો મિત્રો આપણે જો મસ્તીના ભગુડા પહોંચી ગયા છીએ અત્યારે જો મસ્તીનું વાતાવરણ છે ભગુડા હમણે પ્રસાદી લઈને દર્શન કરીને ને રોકાઈ જવાનું છે મોરલા જો કેવા મસ્તી અહીંયા હે આમ હે અહીંયા બેઠા હે બેન ને નાખવા ગયા હતા ચાઈન બાકી ફોનમાં આપણે ચાર્જિંગ ખૂટી દીધું એટલે વ્લોગ નતો બનાવ્યો બાકી હવે ચાલુ કરી પાછો આપણે વ્લોગ મિત્રો આપણે પાછા એના ભગોડા પહોંચી ગયા જો દર્શન કરવા વરસદીમાં બીજી વાર પહોંચી ગયા બાકી મસ્ત એનો ટાઢો પવન આવે છે મજા આવે છે વાતાવરણ છે એક નંબર જો એક નંબર દર્શન તો ખબર હે આપણે વિડીયો બનાવવા દેતા નથી એટલે બહારથી હમણાં દર્શન કરાવી લઉં મિત્રો આમ જો આપણે ભગુડા પ્રસાદી લેવા બેસી ગયા અને જો પ્રસાદીમાં કેટલી બધી આઈટમ હે ગાંઠિયા હે શાક હે છાશ હે દાળ ભાત હે બે રીતના લાડવા હે ગાંઠિયા હે બાકી જો એકદમ મજા આવે નીચે મસ્ત જમવાના હવે જમી લઈએ બાકી જો બધા બેસી ગયા જમવા ટ્રાફિક છે આજે થોડી છે બહુ જાજી ને થોડી ને એવી છે જો મિત્રો આપણે ફાઇનલી છે ને ઉઠીને પહોંચી ગયા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા આપણે બ્લોગ બનાવતા હતા એ અત્યારે સાંભળ્યું કારણ કે ચાર્જિંગ ફૂટી ગયું ને એટલે બહુ સાંભળતું જ નથી બ્લોગ બનાવવું આઈફોન લીધો ને તેથી બહુ વાંધો પડે છે એને ચાર્જિંગ જ ટકતું નથી બાકી જો આપણે સવારના પોરમાં પૂગી ગયા એ બગદાણા દર્શન કરીએ વાંધો તો કંઈ કરવા નથી દેતા બાકી જો મમ્મી ને પપ્પાની બધા આમ ઊભા છે આ એક જો આઈરે ને આઈરે રખડે છે બ્લોગમાં આવવા હતું બાકી જો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ રાજકોટ તો હવે હા